આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। સુરત મહાનગરપાલિકાની અનામત જગ્યામાં બાંધી દેવાયેલા વર્ષો જૂના 45 મકાનો સીલ કરાયા છે। આંજણા રજાનગરમાં 45 મકાનો સીલ કરાયા છે। સતત બીજા દિવસે મહાનગરપાલિકાની કામગીરી યથાવત જોવા મળી રહી છે। તો પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવી છે। મકાનો સીલ કરવાની ઘટના સામે આવી છે। અગાઉ મહાનગરપાલિકાએ 18 મકાનોમાંથી વસવાટ ખાલી કરાવીને સીલ કર્યા હતા। તો સુરત મહાનગરપાલિકાની અનામત જગ્યામાં બાંધી દેવાયેલા વર્ષો જૂના 45 મકાનોને સીલ કરી દેવાયા છે। આંજણા રજાનગરમાં 45 મકાનો સીલ કરાયા છે। સતત બીજા દિવસે પણ મહાનગરપાલિકાની કામગીરી યથાવત જોવા મળી રહી છે। પોલીસ બંદોબસ્ત સાથે આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। મકાનો સીલ કરવામાં આવે છે 45 જેટલા, શું વિગતો મળી રહી છે? બિલકુલ તે ચોક્કસપણે બાટેના ખાતે આવેલા આંજણા અને રજાનગર ખાતે મકાનો જે છે તે સીલ કરવામાં આવી રહ્યા છે। સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા નથી કરવામાં આવી। સ્થાનિક લોકો એવું જણાવી રહ્યા છે। સૌપ્રથમ આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ જે મકાનો આવેલા છે તે અત્યારે સીલ કરવામાં આવ્યા છે અને નોટિસો લગાવી દેવામાં આવી છે। નોટિસની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો આ સીલ તોડવામાં આવશે તો કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવશે। એટલે અત્યારે લોકો જે છે તે અત્યારે મકાનોથી બહાર નીકળી અત્યારે રસ્તા પર ઉતર્યા છે અને સોસાયટીની અંદર અત્યારે રસ્તા પર બેઠા છે અને તે જણાવી રહ્યા છે કે તેમના માટે કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ જે છે તે કરવામાં આવી રહી છે, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં નથી આવી રહી અને અચાનક જ સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ આવ્યા હતા, કર્મચારીઓ આવ્યા હતા, પોલીસ બંદોબસ્ત સાથે મકાનો જે છે તે સીલ કરી દેવામાં આવ્યા છે। ત્યારે સ્થાનિક લોકો આપણી જોડે ઉપસ્થિત છે, એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તમારું નામ જણાવજો અને કેટલા ઘરો છે? મારું નામ છે 27 વર્ષ हो गए रही। 27 વર્ષમાં मेरा लाइट बिल બધા આપેલા છે और अभी ये 8-15 दिन में 4 पुलिस वाले आते हैं, 10 पुलिस वाले आते हैं। तुम मकान खाली करो, नहीं तो बुलेटर गिरा देंगे। तुम 6 बजे नहीं मकान खाली करे तो हम सामान साथ बुलेटर गिरा देंगे। तो काले फौज आएली होती, पुलिस वाला, म्यूनसिपालिटी वाला साहब बदला आएला होता। हमारे घर में सील करी तो हम खुद बोलेंगे हमने सील करा दिए। हमको साहब ने कार्ड आपीने खुद करी, हम शांति सील मारी दी थी। કેટલી જગ્યાએ રજૂઆત કરી છે, શું જવાબ આપ્યો? मैं मुमताज बेन है। हमने बहुत ज्यादा रजूआत करे, पर हम हमारा कहना ऐसा है कि हम 30-35 बरस से यहाँ है। हमारा सब कुछ अभी यहाँ, हमारा सब डॉक्यूमेंट है। हम कुछ बांग्लादेशी तो है नहीं, हम कुछ पाकिस्तानी तो है नहीं, हम यहाँ के रहने वाले। हम छोटे छोटे बाल बच्चे वाले, मजदूरी वाले, कमाने वाले। हमारे 2 बच्चे, मेरा आदमी मर जाए तो उसका बदन दाखला भी आता है। हम बेवा है, हम कहाँ जाएंगे? हमने म्यूनसिपालिटी में रजूआत करी, हमने गणेश सर करने गए, हम नागर सर करने गए। अब हम कहाँ जाएंगे? हमारा कोई आदमी भी नहीं है, हमारा कोई ऐसा है नहीं कि हम भाड़ा भर सके, हमारी इतनी औकात भी नहीं है। બિલકુલ જે રીતના સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે ભાડા ભરવાની પરિસ્થિતિ નથી, ત્યારે અન્ય મહિલા છે, તમે જણાવજો કેટલી પરિસ્થિતિનો સામનો કરી છે? और उसकी परिस्थिति सामान लेकर ले तो हमारे जहाँ वहाँ जाते वहाँ से ना ही हो जा रहा। हमारा कोई साथ दे रहा नहीं। उसकी बाजू गए ऑफिस से, सीआर पाटिल के ऑफिस से भी हम गए, मैडम से ही बात करे, लोग हमारे साथ कुछ बोले ही नहीं। तो उन्होंने कहा हम आते हैं, हम कुछ रजूआत करते, हमने हमारी हमारी बताई गलती है तो उन्होंने कानून से राजी, उन्होंने देखे भी नहीं, हमारी नोटिस आती नहीं देखी। બિલકુલ સ્થાનિક લોકો પણ જણાવી રહ્યા છે કે વર્ષોથી જે છે તે સુરત મહાનગરપાલિકા દ્વારા વેરા બિલ વસૂલવામાં આવ્યો હતો, પરંતુ અચાનક જ જે છે તે સુરત મહાનગરપાલિકાના અધિકારી અને જે સુરત પોલીસનો સ્ટાફ હતો તે આવી પહોંચ્યો હતો અને તમામ મકાનો જે છે તે સીલ કરવાની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી હતી। એટલે અત્યારે કહી શકાય કે 40થી વધુ મકાનો આવેલા છે તે સીલ કરવામાં આવ્યા છે અને કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા સ્થાનિક લોકોને કરવામાં નથી આવી રહી અને અત્યારે તે લોકો સોસાયટીની અંદર જ બહાર ઊભા રહેતા પણ નજરે પડી રહ્યા છે। જી।
જી જી, આભાર સાહિસ માહિતી આપવા માટે.